બાપા ડોહાને હેઠો હલવે છે. છોકરો કે બાપા તમે બેહો, હું હેઠો હાલું. હા, ત્રીજા ગામ થી નીકળ્યા ને એટલે પેલા કીધું જુવાની રમતા હતા એ કે ડોહો ગઈ જો આખો સડી બેઠો છે ગધેડા માથે, છોકરાને હલવે છે કે બાપા તમે બેઠા તોય નો મજા આવી, હું બેઠો તોય નો મજા આવી, બે બેઠા તોય નો મજા આવી, તોય લોકો ભૂલ તો કાઢી. એક કામ કરો તો આપણે બે હેઠા આયલા જાય. ચોથે ગામ થી નીકળ્યા ને તો પાછા બૈરાઓ નીકળ્યા ને એટલે કે મારા બેટા મૂર્ખા છે ને સત્ય સાત ને હેઠા આયલા જાય. હવે શું કરવું કે આપણે ઉપર બેઠા તોય નો આયલો, એક એક બેઠા તોય નો આયલું, હેઠા આયલા તોય નો આયલું. હવે શું કરશું તો ગધેડાને ઉપાડવાનો રહ્યો. એટલે લાકડું લઈને ગધેડાને બાંધીને જીવતા ગધેડાને બાપ દીકરે ઉપાડ્યો. પાંચમે ગામ થી નીકળ્યા ને એટલે કે આડા મૂર્ખા છે, મરેલ ને તો હવે ઉપર આ જીવતા ને ઉપાડીને જાય. એ કે હવે શું કરું બાપા, તો જગત ને પુગાય નહીં. આમય બોલે ને આમય બોલે. હવે એ પ્રમાણે જો હાલવા જાય તો મેળ બેહે નહીં. જે કઈ ક્રિયા થાય તે સંસારના સંબંધથી થાય અને સંસારિક વસ્તુ દ્વારા જ થાય. આથી જેઓનો સંસાર સાથે સંબંધ છે તેઓને માટે કર્તવ્ય છે. સંસાર સાથે સંબંધ છે તો કર્તવ્ય પૂજા સમજીને કરવી. ખાલી કરવા ખાતે નહીં કે અધૂરા પૂરા કરીએ કારણ કે ઢૈડા કરીએ. એટલે ઢૈડા કરવાની જરૂર જ નથી. જીવો લહેરથી જીવો. હા, જે જિંદગીમાં 80 વર્ષ મળ્યા કે 90 વર્ષ મળ્યા, ભગવાને આપણને જીવાડ્યા છે તો રોતા રોતા જીવવું એના કરતા લહેરથી આનંદથી જીવીએ. અને આપણો સત્સંગી તો આનંદથી જ જીવતો હોય. હા, ઓયલા જોયા હોય ને તો તવાઈ ગયેલ ભાજી જેવા મોઢા હોય ન હોય, અને આ તો મંદિર જતો હોય ને તો લહેરમાં હોય. હા, મારા પ્રભુને હું દર્શન કરવા જાઉં છું અને ભગવાને ધ્યાન રાખતો હોય કે મારો દીકરો આવે કે નહીં. હા, પણ હવે આપણું કોઈ ઠેકાણું ખરું? એક દી 7 વાગે આવીએ ને એક દી 10 વાગે આવીએ ને એક દી 11 વાગે આવીએ. ભગવાન કેલા હાજરી પૂરવાની હતી, મોડો કેમ આવ્યો? હા, પૂછે. ભગવાન ને ખબર હોય કે મારો દીકરો આવે છે. કારણ સુરદાસ જયારે મથુરા ગયા ને ભગવાનના દર્શન કરવા આગળ બેઠા ને દરવાજો બંધ હતો ને એટલે પૂજારીએ કીધું તને દેખાતું નથી, મોર હું બેઠો. ઠીક છે, મને નો દેખાય કઈ મારે ભગવાનને જ દેખાય છે ને, હું મોર બેઠો. આ હોવું જોઈએ. ભગવાનને તો ખબર જ છે કે તું ક્યારે આવ્યો, કેમનો આવ્યો, કઈ રીતે આવ્યો ને શા માટે આવ્યો. અંતર્યામી છે. મારું પણ એવું જ હોવું જોઈએ. પ્રભુ, હું તારા માટે સતત ટાઈમ સર આવ. ભગવાનને ટાઈમ આપીએ ને તો ભગવાન આપણને ટાઈમ આપે. હા, એક દિવસ મેં 5 વાગે પૂજા કરી, એક દિવસ 7 વાગે કરી, એક વખત 9 વાગે પૂજા કરી, એક વખત તો ટાઈમ નતો, છોકરાને કીધું પૂજા કરી. એટલે ભગવાન કે તો હવે પછી મારે તારા જેવું જ થવું પડે. એ યાદ રાખવાનું. કર્મ ત્યારે જ થાય જ્યારે કઈ ને કઈ મેળવવાની કામના. કર્મ માણસને ક્યારે થાય? કંઈક ને કંઈક મેળવવાની. આ સકામ કહીએ ને આપણે કે કંઈક ને કંઈક મેળવવાની કામના થાય ને ત્યારે જ કર્મ આપણે કરી આવ્યા છીએ. અને કામના પેદા થાય છે અભાવથી. આ મારી પાસે નથી તો એ મેળવવા કામના એટલે ઈચ્છા થાય, અને ઈચ્છા કરે ત્યારે કર્મ થાય. કામના મારી પાસે અભાવ છે, આ વસ્તુ નથી, ભાવ પૂર્ણ છે તો મારી પાસે છે, મારે કઈ જરૂર છે નહીં. સોક્રેટિસે જ કીધું તું. પશ્ચિમી સંસ્કૃતિનો ફિલોસોફર, તત્વજ્ઞાની. હા, સોક્રેટિસ ભેગા કરોડોપતિ એના મિત્રો હતા. અને એક વખત કીધું કે તું સ્ટોર માંથી વસ્તુ તારે જોઈ લે, મોલ માંથી લઈ લે. 4 કલાક સુધી ફર્યો, કશું લીધું નહીં. એટલે ઓલા મોલના માલિકે કીધું કે તમે આવડા મોટા માણસ, આવા બધા કરોડપતિઓ તમારી હારે છે, તમે કેમ કઈ લીધું નહીં? તો કે આ મોલમાં જેટલું છે ને એમાંનું કઈ મારા ઘરમાં નથી, તોય હું જીવું છું. તો આ લઈ જઈને હું કામ મારે કે દુઃખી થવું? તો કે કેમ દુઃખી થવાનું? તો કે જેટલી સગવડ વધારો ને એટલી અગવડ વધે, જેટલી સગવડ વધારો એટલી અગવડ વધે. તો આ કઈ મારે નથી તો પણ કે હું જીવું જ છું, પણ કે મારું નામ ખરાબ થાય ને મોલનું, કે સોક્રેટિસે કાંઈ ન લીધું, કાંઈક તો લો. તો સારું, એક બ્રેડનું પેકેટ આપી દે. તો કેમ? તો કે ઈ નથી મારા ઘરમાં. હવે ઈ સાંજે જો હે ને ખાવા કે. એટલે આપણે કે આ નથી, તે નથી, પેલું અભાવ ઉભો થાય. આ મારી પાસે નથી એને કહેવાય અભાવ, અને આને મારે જરૂર નથી એને કહેવાય ભાવ. કારણ કે એને અભાવ હતો નહીં, જે મારે છે એમાં હું લહેર છું. અને આપણે તો જેટલો આપણે પેલા હાથથી છાજ ફેરતા હતા,
દોયડાથી સાઈડ ફેરતા વલોણા યંત્ર આવ્યા એટલે મોટર બળે કે સ્વિચ બળે એટલે આ પાછું બંધ. આપણે આજથી બિલ ફાડતા હતા દુકાનમાં, હવે કોમ્પ્યુટર બગડે એટલે બંધ. એ ઉભા રહ્યો કે અટાણે વેચાણ નહીં થાય કે તો કાં તો કોમ્પ્યુટર બંધ છે, બિલ બનાવવા. કેવા ડખે સીધા થઈ આપણે. ખરેખર સગવડ વધારી એટલી અગવડ ઊભી થઈ. હા, મને એક ભાઈ કીધું, મને કે આ ભગવાને કે અહીંયા કોણીએ હાંધો આપ્યો છે, અહીંયા કાંડામાં હાંધો આપ્યો, અહીંયા આંગળામાં ઠેકાણે હાંધા, કે હાંધા એટલા વાંધા પડે છે કે આ નો આપ્યું હોત તો હું બપોર ખાવા બે તે વિચાર. મને કે ખાવાને નાને શું લેવા દેવા? હું કહું અહીંયા હાંધો ન દીધો હોત તો આમ હાથ વળો. તું ખાત કેમ કૂતરાને જેમ ઊંધો પડી? મને કે યાર કે હું કહું તું ભગવાનની ભૂલ કાઢશો પણ ભૂલ તારી. એટલે ઘણી વખત આપણે થોડું ભણી લઈએ ને એટલે દોઢા થાય. ડાયા થાય તો વાંધો નહીં, પણ અડધા વધારે. કર્મ ત્યારે જ થાય જ્યારે કઈ ને કઈ મેળવવાની કામના થાય, અને કામના પેદા થાય અભાવથી. સિદ્ધ મહાપુરુષમાં કોઈ અભાવ હોતો જ નથી. મને પાસે છે એ બધું બરોબર છે. આપણે ગામડાના ખેડૂતો છે ને લહેરમાં હતા, જીવતા હતા. આ શહેરમાં આવ્યા પછી એને આવ્યો લાગી હો, શહેરનો રંગ લાગ્યો. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, એને રંગ લાગી ગયો. નહીતર ગામડામાં આપણા ખેડૂતો ઘઉંમાં પાણી વાળતો હોય ને, પથરાનું ઓશીકું રાખીને હુઈ જાય, આરામથી ઊંઘ આવે. અહીંયા અટાણે 10,000 ની 20,000 ના ગાદલામાં હોય ને તોય ઊંઘ ન થાય. એ અભાવ એને નહોતો ત્યારે, અત્યારે અભાવ દેખાય. અને ત્યારે ખેતરને શેઢે હોઈ જતા, માથે હાફ વયો જાય તો આપણને કોઈ ટેન્શન નહોતું. અને એ લોકો 100 વર્ષ જીવતા હતા. બોલો, હવા 100 વર્ષ જીવતા હતા. અને અટાણે 60 વર્ષ હોસ્પિટલ વાળા કમાય. ખરેખર તો હા, અટાણે તો પતિ પત્ની પણ જો બાઇક ઉપર જતા હોય ને ભેગા, તો માનવાનું કાં ખરખરે જાય અને કાં હોસ્પિટલે જાય. આ બે માંથી એક સિવાય તો એ ભેગા હોતા જ નથી. ભાઈ ભાઈ ની રીતે રે, ભાઈ ભાઈ ની રીતે રે. ઓલો કમાવામાં પડ્યો હોય, ઓલી આમાં ઘરમાં પડી હોય. હા, પછી ઓલો આવે ને તો હા, માણસ એટલો બધો રૂપિયાની પાછળ પાગલ થયો છે કે દોઢીને ડબલ કરવા માંડ્યો. હવે દોઢીને ડબલ કરે ને એટલે ઘરમાં તો હોતો નથી. એટલે રવિવારે ઘરે હોય ને તો છોકરા જ હોય. મારે બેટું આ જનાવર ક્યાંનું? હા, કોઈ બાપાને જોયો તો હોય નહીં, હુતા હોય ત્યાં ધંધે નીકળી ગયો હોય નોકરીએ, અને હુઈ જાય પછી પાછો આવે. એટલે અઠવાડિયા સુધી તો જોવે નહીં, અને અઠવાડિયે ઘેરે હોય એટલે બાઈને થોડો નડે. એટલે કે તમે તો નોકરીએ જ હારા, આ ઘરમાં રહીને કચકચ કરો છો, એટલે અઠવાડિયે એક વખત નડે. ખરેખર આમ જોવા જઈએ ને તો પુરુષની જિંદગી એવી ડખાવાળી છે ને, એ સવારમાં ટિફિન કરીને તગડી મેલે જાવ અહીંથી ઉડો. એટલે બધા બહેનો એવા નથી હોતા, પણ પુરુષ થાવું 3 મિનિટની વાત. પુરુષ થાવું બહુ અઘરું છે. અને પાછા પુરુષ રોય નું હગે. હા, કે મર્દ કો દર્દ નહીં હોતા. ભાઈ ને પૂછી તો જો અંદર કેવો ડખો છે. હા, અને રોવે તો આપણા દેવા ના પાડે. હું બાયલો રોવા બેઠો, એટલે બિસાડો અંદર વેદના કાઢી શકે નહીં. અને બહેનો તો આ જાતા હોય શાકભાજી લઈને નીકળે ને, સામે મળે, લે તું ક્યાંથી, અઠવાડિયાથી નથી મળી, એને તરત રોવાનું ચાલુ થઈ જાય. હા, એટલે આ પુરુષો ના રોઈ શકે ના કઈ શકે. અને સતત, અને આપણે નાનેથી જ કહીએ કે છોકરા કોઈ દી રોવે નહીં, એટલે એમાં જ મરે. રોવે નહીં એટલે તો હૃદયમાં બધું રાખે. આ બહેનોને હૃદયમાં નો રહે ને એટલે એટેક ઓછા આવે. પણ હવે તો બહેનોય રાખવા માંડ્યા છો. નહીતર કુંતા માતાને હરાપ દીધો તે દિન અંદર નહોતા રાખતા. હા, ધર્મરાજાનો હરફ છે ને. હા, કે કોઈ કર્ણના અગ્નિ સંસ્કાર વખતે ધર્મરાજાએ હરાપ દીધો. માં ત્યાં અત્યાર સુધી અમને કેમ ન કહ્યું કે આ કર્ણ અમારો ભાઈ છે? આજ પછી કે સ્ત્રીના પેટમાં વાત રહેશે નહીં. પણ હવે તો બહેનોય રાખવા માંડ્યા, હંગારીને રાખો એટલે અંદર ઉતારવા માંડ્યા ને એટલે બહેનોમાં એટેક આવવા માંડ્યા. નહીતર અને કે આ બહેરાઓ કે જાડા બહુ થાય, પણ રાંધો હોય થોડા જતું વહેતું હોય તો એ કે લાઈન ખાઈ લઉં, કે બહાર નાખી દેવું, અને અંદર નાખ્યું કામ કરશે એટલે થોડું થોડું વધતું જાય. નહીતર મહેનત આપડા જ જાજી હોય હો. હા, આપડે તો હું આંધળું ગાય ને કાં દોડે, આપણે તો નોકરી કરીએ ને કાં ઘેરે આવીએ. પણ એને તો હાથ પડે એટલું કામ કરે ને તોય પણ. હવે પણ શું છે, ડોક્ટરે કીધું તું બેન ને કે તમારે બહુ જાડું શરીર છે તો તમે હાથે કપડાં ધો, હાથે દડો,
હા, હાથે વાસણ ઘહો, આ બધું કે તમે જાતે કરવા માંડો ને તો વાંધો નહીં. તો હાજે ઘરવાળો આવ્યો ને તો ઘરમાં બધા ખોખા પીડ્યા મોટા મોટા. આ શું છે કે ડોક્ટરે કીધું કે જાતે કપડા ધોવા નથી, વોશિંગ મશીન લાવી કે એ કે જાતે કે દળવાનું, તો કે મેં જાતે દળવાનું ઘરઘંટી લાવી. એ કે જાતે વાહન ગણવાના, કે ડિશવોશર લઈ આવી. આ બોલો કે મારું બેંકનું ખાતું ખાલી કરી નાખાય, તારે હાથે કરવાનું હતું. એ કે હું તો ઘેરે કરે, બાકી જાતે કરી નહીં. હવે આમાં માણસ ક્યાં આગળ પેલું થવાનું. બહુ મહત્વનું છે. આજ તો ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પતિ હર હર મહાદેવ.